તું શું કહેતો હોય છે ઓલું અન્નપૂર્ણા ભાભી શ્રી તમને અન્નપૂર્ણા કહે છે? અરે તું બેસ ને, ઊભા ઊભા શું કામ વાત કરે છે? અરે ના ભાઈ ના, મને પણ મોડું થઈ રહ્યું છે. તું પેલી ફાઇલ આપ, મારે પણ નીકળવાનું છે ભાઈ. ફાઇલ તો હવે કંકુની બનશે અને એ પણ પોલીસ સ્ટેશન. ભવે શું બબડો જ કંકુની ફાઇલ પોલીસ સ્ટેશનમાં શું? ક્લાઇમેક્સ સાંભળવાનો નહીં, જોવાનો હોય. તેવું રાખો. ફાઇલ આવે જ છે, તું બેસ ને. આજે પહેલી વાર ઘરે આવ્યો છે અને કંકુના ફૂડના વખાણ તો તે કરી જ દીધા છે. આજે કંઈ ટેસ્ટ પણ કરી લે, એના પછી તું પણ એને અન્નપૂર્ણા કહેતો થઈ જઈશ. અચ્છા, અમારા મોટા ભાભી છે તમન્ના ભાભી અને આ જ્યોતિ ભાભી, અને આ મારો પાર્ટનર છે અમિત, અને હવે મારો ખાસ ફ્રેન્ડ. ખાસ ફ્રેન્ડ છે અને પહેલી વાર ઘરે લાવ્યા છો. આ તો સારું થયું કે ફાઇલ લેવાના બહાને આવ્યા. હા, જો શ્રીભાઈ તમે ફાઇલ લઈને ગયા હોત ને તો આજે પણ અમિતભાઈ ઘરે ન આવ્યા હોત. હે ને? તને ફાઇલ વિશે કઈ ખબર છે? આ તો બસ ચાલુ ગાડીએ ચડી ગઈ. સાચે કાગળિયા તો મેં પહોંચાડી દીધા, તો પછી નાના શેઠ શેની વાત કરે છે? કંકુ, ચા બનાવ ને, અને સાથે કંઈ નાસ્તો પણ બનાવ. એકચ્યુઅલી પૌવા બનાવ, અમિતને પૌવા ભાવશે. હા, તમે લોકો વાત કરો, અમે કંકુને હેલ્પ કરીએ. ચાલ તો પછી આવો, બેસ. કાગળિયા તો નાના શેઠે મંગાવ્યા, મેં દઈ દીધા, તો હવે આ અમિતભાઈ લેવા કાં આવ્યા? કાગળિયા નાના શેઠ સુધી નહીં પહોંચ્યા હોય? ક્યારની બોલાવું છું કંકુ? કાનપુરમાં હડતાલ છે. ના ભાભી, વિચારપુરમાં વાવાઝોડું આવી લાગે છે. કોના વિચાર કરે છે? નથી. તારા થોબડા ઉપર ચોખ્ખું દેખાય છે. બોલ, શું થયું છે? અરે મોઢામાંથી ભસ, તો ભાભી કંઈક ના કંઈક રસ્તો કાઢશે. નાના શેઠ જે કાગળિયાની વાત કરે છે ને, એ તો મેં ઓફિસવાળા ભાઈને દઈ દીધા છે. તોય અત્યારે નાના શેઠને એ ભાઈ કાગળિયા લેવા આવ્યા. અરે તો તે જે ભાઈને આપ્યા હશે એ ઓફિસ નહીં પહોંચ્યો હોય. જ્યોતિ, મને તો લાગે છે કે કંકુને કોઈ મૂરખ બનાવી દો. હાય બાપા, ગધેડાને મૂરખ બનાવાય? કોણ હતું એ? છોકરો કે છોકરી? ભાભી કીધું ને, એ ભાઈ હતા. એમનું નામ છે ને રવિભાઈ હતું. કન્ફર્મ ખોટું નામ છે. ખોટું કરવા વાળો ક્યારેય સાચું નામ ન આપે. કોઈએ તને મૂરખ બનાવીને કાગળિયા લઈ ગયો. હવે તો શ્રીભાઈની ફાઇલ તો ગઈ. એટલે ઓલા ભાઈ નાના શેઠના ઓફિસ વાળા ભાઈ નહોતા? કોઈએ તને મૂરખ બનાવી અને ફાઇલ લઈ ગયો. શ્રી, આપણા કામથી સેન્ટ્રલ ગવર્મેન્ટ બહુ ખુશ છે. હા યાર, આપણે પણ એ જ જોઈએ છે. હવે તું જો ને, અત્યાર સુધી આપણે જે કામ ફોરેન એજન્સીઝ પાસેથી કરાવતા હતા એ જ કામ જો આપણા ઇન્ડિયામાં થાય તો આઈ થિંક એનાથી બેસ્ટ બીજું કંઈ હોય નહીં શકે. કરેક્ટ. હું પણ એ જ ઈચ્છું છું કે આપણી સર્વિસીસ દુનિયાભરમાં પોપ્યુલર થાય અને આપણે ઇન્ટરનેશનલ લેવલ પર કામ કરીએ. તે મનની વાત કરી દીધી યાર. શ્રી બેટા, અરે અમિત, આ મારા મમ્મી પપ્પા છે, અને પપ્પા મમ્મી આ અમિત છે, મારો પાર્ટનર. નમસ્તે. નમસ્તે બેટા, બેસો ને બેસ. શ્રી તારા બહુ જ વખાણ કરે છે. આંટી, શ્રી પોતે જ એટલો સારો છે કે એને બધા જ સારા લાગતા હોય છે. શ્રીને આ સારપ ભાભી પાસેથી મળી છે. ઓહો, અરે શ્રીની ભાભીમાંથી નહીં, મારી ભાભીમાંથી એને આ સારપ મળી છે.